વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરી રજૂઆત। પાલિકામાં પદાધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ બાદ વહીવટી વિભાગમાં બે વિભાગની ખેંચતાણ ખુલી છે। પીઆરઓ વિભાગના બિલ ઓડિટ વિભાગ દ્વારા રોકી રખાતા હોવાની ફરિયાદ થઈ છે। સાથે ઓડિટ વિભાગમાંથી બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિને આપી અધિકારીઓ પર ભ્રષ્ટાચારની ફરિયાદો કરાઈ રહી હોવાના આક્ષેપ સાથે ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી 2 દિવસની માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે। પાલિકાના ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કહ્યું કે પાલિકાના કેટલાક જૂથ વિવિધ વિભાગોમાં ચાલતા કામની વિગતોને ખોટી રીતે ઉપજાવી મીડિયા દ્વારા પ્રસારિત કરાવે છે, જેથી અધિકારી માનસિક ત્રાસ અનુભવે છે। વિકાસના કામો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિક્ષેપ કરી સંસ્થાની છબીને નુકસાનના પ્રયાસ કરાય છે। ઓડિટ વિભાગ દ્વારા ચોક્કસ વિભાગના બિલો ઓડિટ કરાતા નથી અને બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિને અપાય છે, જે માહિતી થકી અધિકારીઓ પર ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે।